જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે આપણે બ્લોગ વહેલો ચાલુ કરી દીધો છે. તો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહીશું. તો વાઈગા છે 9:05. તો એક જ મિનિટની વાર છે. ત્યારબાદ હનુમાનજી મહારાજ દર્શન કરી લેજો. જોઈ શકો છો તમે સાળંગપુર વાળા. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લેજો. પાછળ દશામાં છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે અને અહીંયા આપણા બુદ્ધ ભવાની માં ડેકોરેશન જોઈ શકો છો તમે અંદરનું. અને અહીંયા આપણા હનુમાન ચાલીસા છે અને અહીંયા આપણા બુદ્ધ ભવાની માં છે, પણ અહીંયા આપણા ચામુંડમાં છે. તો જોઈ લો તમે, બુદ્ધ ભવાની માં છે, ચામુંડમાં છે, લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે, જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો નાસ્તો થઈ ગયો તમારે? હા, હું નાસ્તો કરી લીધો. તો શું કર્યું નાસ્તા? મેંદાન પૂરી ને એવું ખાઈ લીધું આજે. ટોસ ને મેંદાન પૂરી. ઓકે. જોઈએ બહારનો નજારો જોઈ શકો છો તમે. અને સામેની સાઈડ જોઈ લો કેટલો કચરો છે. તો ભાઈ આપણે કાલે વિડીયો એટલે ઉતારી નથી થઈ ગયા કે ભાઈ શું છે કે આપણે થોડુંક કામ હતું બહારનું અને પતાવ્યું. પછી કીધું ચાલો આજે વિડીયો નથી ઉતારવો. આજે શું છે કે થોડું ઘણું કામ હતું અને એમાં એવું હતું કે આપણે વહેલું જ નીકળવું હતું, પણ શું છે કે વરસાદ જેવું હતું એટલે આપણે 10 વાગ્યે નીકળ્યા. તો જોઈ લ્યો આજે પ્રકાશ નથી, આજે આટલો જ પ્રકાશ છે, નહીંતર તો અહીંયા સુધી પ્રકાશ હોય. જોઈ લ્યો વરસાદનો ટાઈમ થઈ ગયો છે, ઝીણે ઝીણે છાંટા આવે છે, જોઈ લ્યો. અને સામેની સાઈડ જોઈ લ્યો વ્યૂ ખતરનાક હે, એક નંબર ખતરનાક. અને અહીંયા આપણા તુલસીજી છે, કેવડા મોટા થઈ ગયા જોઈ લ્યો. વેલ છે. અને પછી કેવું થયું કે ભાઈ આપણે કામ પતાવીને આવ્યા ભાઈ, તો આપણે નીકળ્યા એસ્ટોન ચોકથી. તો ભાઈ કીધું ચાલો, ઘરેથી કીધું તું ભાઈ બે છાશ લઈ લેજો. તો આપણે છાશવાલા ત્યાં બ્રેક મારીને પછી આપણે છાશ જોઈશું ભાઈ કેટલા વારી છે કેટલા વારી નથી. તો એને કીધું કે ભાઈ 60 વારી છે, 15 વારી ને 10 વારી. તો આપણે બટર વારી લીધી અને પછી કેવું છે ભાઈ લઈ લીધી, આપણે સારી થઈ ન જોયું કાંઈ નહીં અને એમને એમ લઈને નીકળી ગયો. પછી ભૂલ તો આપણી જ કહેવાય, એનું તો કહેવાય નહીં. પછી અહીંયા આવીને આપણે શું છે કે બપોરે જમવા ટાઈમે પીધી. તો ટૂંકમાં કેવું લાગતું હતું ભાઈ, સ્મેલ આવતી હતી. ટૂંકમાં શું છે કે પેલું વર્ષની પડી હોય જૂની, એટલે કોથળીની સ્મેલ આવતી હતી. પછી કીધું ચાલો હવે તો કાંઈ આપણે જઈ ન હતી સાંજેકના અને ખોટું પેટ્રોલ બારવું, એટલે પછી કીધું ચાલો આપણે પછી વાત કરી લેવું. તો અત્યારે શું કામ કરો? ગોરા ને એવું વિચારું છું. અહીંયા આમ જોવું તો જાય ને હાલ થોડી સંભળાય તને. ગોરો આવતો સંભળાય. તો અત્યારે શું કામ કરે? ગોરા ને એવું વિચારું, સાપ ને ગોરા ને. તો કાલે નહોતું કર્યું તમે? કાલે ન થાય, રવિવાર હોય ને એટલે. ઓકે. તો જોઈ લો આપણો ગેસ સાફ થઈ ગયો છે. અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે, તમે જોતા જશો. અને અહીંયા પણ થઈ ગઈ છે સાફ સફાઈ, જોઈ ગઈ છે. અને તો કે ભાઈ આપણે બીજો T20 તો કે ભાઈ ઇન્ડિયા ટોસ જીતું. આપણે તો શું છે કે આપણે ટોસ જીત્યું છે, બીજી વાર જીતું. તો માયરા હતા કંઈક 190 કે 91 જેવા. તો
એ લોકો મારી ગયા અને આપણે હારી ગયા. અને એમાં એવું થયું સૂર્યવંશીને રમાયેલો હતો, પણ શું છે કે થોડો આગળ પ્લેસમેન્ટ કરવાના બાને આઉટ થઈ ગયો પાછળ સ્ટમ્પિંગમાં. તો સામેની વાત કરી તો કે જોઈ લ્યો, આજે તો શું છે કે એ લોકો આવી ગયા હે, કાલ નહોતા આવ્યા, વરસાદનો માહોલ હતો અને કામય ન થાય અને શોર્ટ સર્કિટ થઈ જાય એટલા માટે. જોઈ લ્યો છે. તો આજે તો શું છે કે વહેલા આવ્યા, પણ એમાં એવું છે કે ભાઈ હમણાં તો શું છે કે હવે ચોમાસાની સિઝન આવી ગઈ અને બેસી ગયું, એટલે શું છે કે હવે થાય ન થાય ને એ લોકોનું એવું કામ છે. તો બીજું નથી પૂછ્યું. તો આજની રસોઈમાં હું આજની રસોઈ તો બનાવી નથી, ઢોકળા લઈ આવશે, ખમણ ઢોકળા. ઓકે હાજે બનાવશું ગુવાનું શાક ને રોટલી ને સંભારો ને એવું બધું. અત્યારે નથી બનાવી, આજે મારે થોડુંક કામ વધારે છે. ઓકે. તો કેવું હોય કે ભાઈ વરસાદ આવી ગયો, થોડીક સ્ટાર્ટ થઈ ગઈ અને થોડીક ગરમીવાળું છે થોડુંક વાતાવરણ, એટલે કેવું લાગે કે ભાઈ બે મિક્સમાં આમ જોવો ને તો મિક્સમાં તમારે. અને બીજું પંખો કરો ને તો કે ઠંડી જેવું આવે તમને, આમ જોવો ને તો આમ ફિલિંગ એવી જ આવે ટૂંકમાં. તો તમને દેખાતું જ હશે બહારનો નજારો, જોઈ શકો છો. અહીંયા સુધી જોઈ લ્યો. અને રોડની વાત કરી તો કંઈ અમારે અહીંયાથી અહીંયા સુધી રોડ જોવો ને તો કાચા જેવો છે, વચ્ચેની સાઈડે જ ડામર છે. જોઈ લો, દેખાડી દો તમને છે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.